રાજ્યના વધુ એક આઈપીએસ અધિકારી ચૂંટણી મેદાનમાં ટ્રાફિક આઈજી મનોજ નીનામાએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું। આઈપીએસ મનોજ નીનામા ચૂંટણી લડવા તેમણે પદ છોડ્યું। જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી તેઓ ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે। તેમણે 2006ની બેચના આઈપીએસ મનોજ નીનામા ચૂંટણી લડશે। સેન્સ પ્રક્રિયામાં ગોપનીય રીતે ભાજપ પાસે ટિકિટ માંગી હોવાના પણ અહેવાલ છે। શામળાજીના વતની આઈપીએસ હવે ભાજપના કેસરિયા કરશે। જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, હવે મનોજ નીનામા જેઓ પોતાનું પદ છોડીને ચૂંટણી લડવા માટેની તૈયારી બતાવી રહ્યા છે, તેને લઈને શું વિગત? જી, પીસી બરંડા બાદ બીજા એવા આઈપીએસ અધિકારી છે, પોલીસ બેડાના અધિકારી છે કે જેમને રાજીનામું આપ્યું છે અને હવે સક્રિય રાજકીય ક્ષેત્રની અંદર તેઓ એન્ટ્રી લેવા જઈ રહ્યા છે। ટ્રાફિક આઈજી મનોજ નીનામાએ રાજીનામું ધરી દીધું હતું અને જાણકારી મળી રહી છે કે ગઈકાલે રાજ્ય સરકારે આ રાજીનામું સ્વીકાર્યું છે। મહત્વનું છે કે તેઓ અરવલ્લી જિલ્લા પંચાયતની સીટ છે ત્યાંથી ચૂંટણી લડશે તે પ્રકારની જાણકારી છે અને રાજકીય સામાજિક ક્ષેત્રની અંદર હવે તેઓ આગળ વધવા માટે જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોય તે પ્રકારની જાણકારી મળી રહી છે। મહત્વનું છે કે તેઓ ટ્રાઇબલ સમાજમાંથી આવે છે અને અરવલ્લી બેઠકમાંથી તેઓ ચૂંટણી લડે તે પ્રકારની પૂરી શક્યતા જોવાઈ રહી છે। અલબત્ત સેન્સ પ્રક્રિયા દરમિયાન પણ તેમને પોતાની દાવેદારી નોંધાવી હતી ગુપ્ત રીતે, તે પ્રકારની પણ જાણકારી મળી રહી છે। મનોજ નીનામા સાથે ટેલિફોનિક જ્યારે વાતચીત થઈ ત્યારે તે બાબતનો તેમણે સ્વીકાર કર્યો છે કે પોતે પદ પરથી રાજીનામું આપ્યું છે અને હવે સામાજિક રાજકીય ક્ષેત્રની અંદર તેઓ સમાજ સેવા કરવા માટે આ પ્રકારનું તેમણે પગલું ભર્યું હોય તે પ્રકારની જાણકારી મળી રહી છે। બસ ગણતરીના દિવસોમાં જ એટલે કે આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો છે તેના નામો જાહેર થશે અને તેમાં અરવલ્લીથી મનોજ નીનામાનું પણ નામ સામે આવશે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।